હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજનો વિડીયો એટલે આજની રેસીપી આપણી બનશે પીનટ જી ઓઇલ. પીનટ જી ઓઇલ જે રાજકોટનું છે અને ખૂબ સરસ છે, જેમાં આપણે વિડીયો આગળ વિતાર્યો જ છે. તો એમાં તમને ખ્યાલ જ છે કે આ પીનટ જી ઓઇલ 11 સ્ટેજમાંથી મગફળીનું સફાઈ કરવામાં આવે છે અને જેમાં જે સરસ સરસ મગફળી હોય છે તેમાંથી આ ઓઇલ બનાવવામાં આવે છે. તો પીનટ જી ઓઇલમાં આજે આપણે બનાવશું કટલેસ, જેને આપણે સેમી ફ્રાય કરવાના છે. આજની રેસીપી આપણે જે બનાવવા જઈ રહ્યા છે વિડીયો તે છે કટલેસ, પણ કટલેસમાં બી એક ન્યૂ વર્ઝન કે બીટની કટલેસ. તો બીટની કટલેસ માટે આપણે જે સેમી ફ્રાય કટલેસ કરશું તે કટલેસ આપણે પીનટ જી ઓઇલમાં કરશું. ખૂબ ઓછા ઓઇલમાં આપણી કટલેસ સેમી ફ્રાય થઈ જશે, કારણ કે એની એક ખાસિયત જ છે. બીટ કટલેસ માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તે આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ આપણું બીટ છીણેલું, બટાકાનો સાંજો, બટાકાને મેં બોઇલ કરી દીધો છે અને એનો સાંજો બનાવી દીધો છે, એટલે એને બી છીણી કાઢ્યું છે. ત્યાંથી આપણા 3 કલરના બેલ પેપર્સ, તો એમાં છે યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ એન્ડ ગ્રીન કેપ્સિકમ. આલા લોટ તે મેં લીધો છે 2 થી 3 ચમચી. લીલો કાંદો, તેને પણ મેં સમારી લીધો છે. ચીઝ, અમૂલનું ચીઝ, આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું અને આપણો પિંચ ગરમ મસાલો. અને આ બધું સેમી ફ્રાય થશે આપણા પીનટ જી ઓઇલમાં. સૌપ્રથમ પહેલાં આપણે આની અંદર બટાકાનો સાંજો જે આપણે બાફી લીધા છે, બોઇલ કરેલા બટાકા, તેને મેં લઈ લીધા છે. આ 3 થી 4 નંગ નાના બટાકા મેં લીધા છે, તેને ખાલી કરી દઈશું. ત્યારબાદ એની અંદર આપણે નાખશું આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બીટ. ત્યારબાદ નાખશું આપણા 3 કલરના કેપ્સિકમ. હવે એની અંદર નાખશું આપણે આદુ લસણની પેસ્ટ 1 થી 1.5 ચમચી, ટેસ્ટને અકોર્ડિંગ લીલા મરચાંની પેસ્ટ, ટેસ્ટને અકોર્ડિંગ સિંધવ મીઠું, ટેસ્ટને અકોર્ડિંગ ગરમ મસાલો. હવે એને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. આને મિક્સ કરવા માટે તમે ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ હાથ વડે એ સરસ રીતે મિક્સ થઈ જશે. તો આપણે હાથ વડે એને મિક્સ કરી લઈએ. હવે આની અંદર આપણે નાખશું આપણો લીલો કાંદો, જેને આપણે સમારી લીધો છે. ત્યારબાદ આપણે નાખશું ચીઝ, જેને આપણે છીણી લીધું છે. અને આના બાઇન્ડિંગ માટે આપણે નાખશું આલા લોટ. એ હું નાખું છું 2 ચમચી. તમે તમારા હિસાબે નાખી શકો છો. હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આપણે કટલેસ બનાવવા માટે પહેલાં પીનટ જીનું ઓઇલ બાઉલમાં લઈ લીધું છે, કારણ કે આપણે કટલેસ બનાવવા માટે હાથ પર પહેલાં ઓઇલને ગ્રીસ કરવું પડશે. તો આપણે ઓઇલ લગાવી દીધું છે અને આ તરફ આપણે બીટનો જે સાંજો તૈયાર કર્યો હતો કટલેસ માટે, આ રીતે એને ગોળ વાળી દેવાના છે. ત્યારબાદ અહીં આ રીતે એને ટેપ કરવાના છે કે ગોળ આ રીતે. જો ખૂબ સરસ શેપ આવી ગયો છે આપણા કટલેસનો. આ રીતે આપણે બધી કટલેસો વાળી લેશું. હવે આપણે આપણી પેન ગરમ કરવા મૂકી દીધી છે અને પીનટ જી ઓઇલમાં આપણે એને સેમી ફ્રાય કરવાની છે આપણી બીટની કટલેસને. તો આપણે પેનમાં આપણું પીનટ જી ઓઇલ લઈ લેશું. હવે આપણે ઓઇલને આ રીતે આખી પેનમાં ગ્રીસ કરી લેશું. હવે આપણે આપણી બીટની કટલેસ જે બનાવી દીધી છે આ રીતે, તેને સેમી ફ્રાય પીનટ જી ઓઇલમાં કરી દેશું. તમે જોઈ શકશો કે પીનટ જી ઓઇલમાં કોઈ જાતના બબલ્સ કે કશું આવતું નથી અને ખૂબ ઓછા ઓઇલમાં આપણી કટલેસ સેમી ફ્રાય થઈ જશે.
આપણી કટલેસ બીટની ખૂબ સરસ સેમી ફ્રાય થઈ ગઈ છે. તો આપણે હવે એને પ્રેઝન્ટેશનની તૈયારી કરશું. આપણી બીટની કટલેસ રેડી થઈ ગઈ છે અને એ સેમી ફ્રાય પીનટ જી ઓઇલમાં થઈ છે. ખૂબ સરસ ઓઇલ અને આપણી કટલેસનો ટેસ્ટ પણ ખૂબ સરસ છે. તો તમારે કોઈ બીજી રેસીપી જોઈતી હોય ઓઇલને રિલેટેડ તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું મારા યુટ્યુબ પર એ વિડીયો અવશ્ય મૂકીશ. તો મારી યુટ્યુબ ચેનલ ધ કીટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.